નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું આર એમ પટેલ અને તમે જોઈ રહ્યા છો ક્લેવર એકેડમી યુટ્યુબ ચેનલ। તો આજના વિડીયોની અંદર આજે આપણે જોવાના છે ધોરણ 9 વિષય ગણિત પ્રશ્ન નંબર 1 હતી। એની અંદર તમારું જે આજે 29/7/2024 રોજ જે પ્રશ્ન બેંક લેવાઈ એની પ્રશ્ન બેંક આપણી જોડે આવી ચૂકી છે। તમારી જોડે એક્ઝામ હતી, ઓકે, 25 માર્ક્સની, પણ પૂરેપૂરી પ્રશ્ન બેંક કેના માટે ઉપયોગી છે? પ્રથમ પરીક્ષા માટે, સેકન્ડ એક્ઝામ માટે, આઈએમપી કહી શકાય ને એવી પ્રશ્ન બેંક, એનું સોલ્યુશન આપણે જોવાના છીએ। તો વિદ્યાર્થી મિત્રો, ખરા ખોટા જોઈશું। પહેલાં વર્ગમૂળમાં 225 એ અસમય સંખ્યા છે, તો વિદ્યાર્થી મિત્રો આ સાચું છે, બરોબર છે। વાત કરીશું આગળ। બીજું, સમય સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ હંમેશા શાંત હોય છે, ખોટું। π-3 અસમય સંખ્યા છે, ખોટું। દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે, તો સાચું। 1 અને 2 વચ્ચેની અસમય સંખ્યાઓ આવેલી છે, તો હા આવેલી છે, સાચું। હવે વિદ્યાર્થી મિત્રો વાત કરીશું અહીંયા ખાલી જગ્યાની। 9 3/2 ખાલી જગ્યા તો 27। 7 વર્ગમૂળમાં 5 એ ખાલી જગ્યા સંખ્યા છે, તો અસમય। 3 વર્ગમૂળમાં 5 ગુણ્યા 2 વર્ગમૂળમાં 5, તો અહીંયા આવશે 30। અહીંયા કેવી રીતે થયું? તો અહીંયા 3 દુ કેટલા થઈ જાય? 6, અને વર્ગમૂળમાં 5 થાય એટલે 6 × 5 એટલે 6 × 5 = 30। સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા, તો સૌથી નાની જે પ્રાકૃતિક સંખ્યા છે એ છે 1, ઓકે। સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ? 1। 81 1/2, તો કેવી રીતે થાય? તો અહીંયા તમારો આવશે 9 9 81 9। વિકલ્પની વાત કરીએ, સમય સંખ્યાનું દશાંશ સ્વરૂપ નીચેનામાંથી કયું હોઈ શકે? તો ઓપ્શન ડી આવશે। ડી એટલે કે એ અને બી બંને, અનંત આવૃત અને શાંત। નીચેનામાંથી કઈ અસમય સંખ્યા છે? તો નીચેનામાંથી કઈ અસમય સંખ્યા? તો ડી, બરોબર, આ અસમય સંખ્યા છે। ત્રીજું, 2 વર્ગમૂળમાં 3 + 3 વર્ગમૂળમાં 3 બરાબર કેટલા થાય? ત્રીજાની અંદર સી આવશે, 5 વર્ગમૂળમાં 3, ઓકે। 64 1/6, 64 એટલે કે 2/6 થશે। 2 × 2 × 2 × 2 × 2 × 2, 1 2 3 4 5 6, 2 દુ 4, દુ 8, દુ 16, દુ 32, દુ 64, ઓકે। 3 4 5 6, ઓકે, સમજી ગયા તમે? વાત કરીએ વિદ્યાર્થી મિત્રો આગળ। વર્ગમૂળમાં 2 નું દશાંશ સ્વરૂપ ખાલી જગ્યા છે, તો સી અનંત આવૃત, બરોબર છે। છઠ્ઠું લાસ્ટ, 5 243, તો એનું વર્ગમૂળ તમારે જોવાનું છે। વર્ગમૂળમાં આપેલું છે 243, જવાબ આવશે 3। હવે જોઈએ આગળ। તો અહીંયા સેક્શન નંબર બીના છે 2 ગુણના દાખલા, જોઈ લેજો। આ એરિયા 10 દાખલા આપેલા છે, બરોબર। આપણા જે મોસ્ટ આઈએમપી મેં તમને આપ્યું હતું, મોસ્ટ આઈએમપી એકમ કસોટીના મોસ્ટ આઈએમપી વાળો વિડીયો જોઈ લેજો, એની અંદર આ બધા આવી ગયા હતા, ઓકે, જોઈ લેજો, સ્ક્રીનશોટ લઈ લેજો। હવે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો સેક્શન નંબર સીની। સેક્શન નંબર સીની અંદર અહીંયા તમારા 3 માર્ક્સના દાખલા છે, જોઈ શકો છો, બરોબર, સ્ક્રીનશોટ લઈ શકો છો। અને એમાંથી આ જે 2 દાખલા છે એ મોસ્ટ આઈએમપી છે, બરોબર છે। હવે વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ આઈએમપી છે મારે પૂછું, પ્રથમ પરીક્ષા, બીજી પરીક્ષા, તમારે જ્યારે ગમે તેવી પરીક્ષામાં તૈયારી કરવી હોય તો એના માટે કીધું। તો પછી સેક્શન નંબર ડીના જ્યાં 5 દાખલા છે એનો બી સ્ક્રીનશોટ લઈ લેજો, એ બી મોસ્ટ આઈએમપી થઈ જશે। એમ એની આપણે મોસ્ટ આઈએમપીની વાત કરીએ તો 5મા નંબરનો દાખલો મોસ્ટ આઈએમપી થઈ જશે। વાત કરીએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 2 એટલે કે સેક્શન નંબર એની અંદર પહેલાં જોઈએ ખરું ખોટું। પી ઓફ એક્સ બરાબર 7x² - 3x + 5માં એક્સનો સહગુણક 3 છે, તો ખોટું। x + 1 એ પી ઓફ એક્સ બરાબર એક્સનો ઘન - 23x² + 142x - 120નો એક અવયવ છે, ખોટું, બરાબર છે, શું છે? ખોટું। ત્રીજું, શૂન્ય સિવાયની અચળ બહુપદીની ઘાત 0 હોય છે, સાચું। જો બહુપદીની ઘાત 0 હોય તો તેને બહુપદી કહે છે, તો ખોટું, બરાબર। દરેક સુરેખ બહુપદીને એક અને માત્ર એક જ શૂન્ય હોય છે, સાચું। 30 + 3x સુરેખ બહુપદી છે, સાચું। પી ઓફ એક્સ બરાબર 3x² - 2xનો ઘન + 6x + 5ની ઘાત 2 છે, તો 7માની અંદર ખોટું આવશે, ઓકે, જોઈ લેજો આ 7 સાચા ખોટા। હવે આપણે ખાલી જગ્યા જોઈશું।
5x² માઇનસ 8x પ્લસ એક્સનો ઘન પ્લસ 9માં બહુપદીની ઘાત કઈ છે? 3 આવશે 3. પી ઓફ એક્સ બરાબર એક્સનો 5 પ્લસ 8xનો ઘન માઇનસ 3x² પ્લસ 4x માઇનસ 12માં x4નો સહગુણક ખાલી જગ્યા છે. તો બીજું જે છે એની અંદર 0 આવશે. શું આવશે? 0. તમને ઓપ્શનમાં આપેલો છે. તો અહીંયા 3 આવશે, અહીંયા 0 આવશે. પી ઓફ એક્સ બરાબર 60 પ્લસ વર્ગમૂળમાં 2 બહુપદીની ઘાત ખાલી જગ્યા છે. તો ત્રીજાની અંદર શું આવશે? 1 આવશે. પી ઓફ એક્સ બરાબર 5x પ્લસ 2નું શૂન્ય ખાલી જગ્યા છે. તો ચોથું એટલે -2/5. પી ઓફ એક્સ બરાબર 5x² પ્લસ 3x પ્લસ 2માં x²નો સહગુણક ખાલી જગ્યા છે. તો 5માની અંદર જવાબ આવશે 5. તો જોઈ લેજો, આ થઈ ગઈ આપણી ખાલી જગ્યા. વાત કરીશું વિકલ્પો. એનો ઘન માઇનસ 1ના અવયવો કયા છે? તો સી આવશે a-1 a² પ્લસ a પ્લસ 1. પછી બીજાની અંદરની વાત કરીએ, નીચે આપેલ અભિવ્યક્તિઓ પૈકી કોઈ એક ચલ બહુપદી છે. તો આની અંદર એ આવશે, બરોબર છે. પછી ત્રીજાની આપણે વાત કરી લઈએ તો ત્રીજાની અંદર નીચેનામાંથી કઈ બહુપદી? ત્રિઘાત બહુપદી છે. ત્રિઘાતની અંદર સી આવશે, બરોબર. 5નો ઘન માઇનસ 2નો ઘન માઇનસ 3નો ઘનની કિંમત કેટલી થાય? તો ચોથાનો તમારો જવાબ આવશે એ. ચોથાનો જવાબ શું આવશે? એ 90. બરોબર. કેવી રીતે? જો પાયો 25 25 50 125 કરવાના. પછી માઇનસ 2 દુ 4 દુ 8 125 માઇનસ 8 125 માઇનસ 8 3 તરી 9. આવી રીતે તમે કરશો તો તમને જવાબ મળશે. સોરી, 3 તરી 9 તરી 27 આવશે. ઓકે. 125 2 દુ 4 દુ 8 માઇનસ 27. આની બાદબાકી કરશો એટલે તમને જવાબ 90 આવશે. સમજી ગયા? પી ઓફ એક્સ બરાબર એક્સનો ઘન માઇનસ 2x² પ્લસ 7x માઇનસ 6નું એક શૂન્ય ખાલી જગ્યા છે. તો 5માની અંદર તમારો જવાબ આવશે બી આવશે B1. પછી છઠ્ઠું, જો a બરાબર b બરાબર c હોય તો a નો ઘન પ્લસ b નો ઘન પ્લસ c નો ઘન માઇનસ 3abc. તો છઠ્ઠાનો જવાબ આવશે D 0. આપેલ બહુપદીનો પ્રકાર નક્કી કરો. પી ઓફ એક્સ 5 પ્લસ x. તો 7માનો તમારો જવાબ આવશે એ સુરેખ બહુપદી છે. વિદ્યાર્થી મિત્રો, આ જોઈ લેજો વિકલ્પો. હવે અહીંયા જો જ્યાં 2 માર્ક્સના જે પ્રશ્નો છે 10 એ જોઈ લેજો. ચેપ્ટર નંબર 2 બહુપદીના છે, જોઈ લેજો. ઓકે. સેક્શન સી ના 3 માર્ક્સના દાખલા જોઈ લેજો, મોસ્ટ આઈએમપી. બરોબર, સ્ક્રીનશોટ લઈ લેજો. હવે વિદ્યાર્થી મિત્રો, પૂરેપૂરી જે તમારી પ્રશ્ન બેંક હતી મેં તમને સોલ્વ કરાવી દીધી છે. વિડીયો સારો લાગે તો વિડીયો લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરી આપો યાર. બરોબર, મળીશું હવે નવા વિડીયો સાથે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.